કુંતલા દુષ્યંતને કહે છે, મન્યતે પાપકમ કૃત્વા ન કશ્ચિદ વેત્તિ મામિતિ વિદંતી ચ એનમ દેવાશ્ચ યશ્ચૈવાંતર પુરુષ. મન્યતે પાપકમ કૃત્વા, બધા પાપ કરીને લોકો માને છે. મન્યતે પાપકમ કૃત્વા ન કશ્ચિદ વેત્તિ મામિતિ. વેત્તિ એટલે જાણે છે, મામ મને, ઇતિ લોકો એવું માને કે મને કોઈ જાણતું જ નથી. આપણે પાપ કરીએ ને કે ભાઈ અમે તો કેમેરામાં નથી કર્યું, બાથરૂમમાં કર્યું છે, ફલાણે કોઈ જોયે નહીં એવી રીતે કર્યું છે, એવું આપણે માનીએ છીએ. તો શકુંતલા કહે છે, વિદંતી ચ એનમ દેવાશ્ચ યશ્ચૈવાંતર પુરુષ. વિદંતી ચ એનમ દેવાશ્ચ. વિદંતી એટલે જાણે છે, દેવો પણ એને જાણે છે. યહ ચ એવ અંતર પુરુષ. અંદરમાં બેઠેલો હૃદય નારાયણ ભગવાન, આપણે કહીએ છીએ ને આપણે બધાની અંદરમાં એક ભગવાન બેઠેલો છે, એ ભગવાન પણ જાણે છે. એ તો ખબર જ હોય, આપણે કંઈ પણ ખોટું કરીએ તો એ હૃદય ખબર જ હોય ને કે મેં આજે આટલું ના કરવાનું કામ કર્યું છે. અને પછી એ 14 દેવો કોણ, એટલે સાક્ષીઓ એને કે આપણે 14 સાક્ષી, એ બધું જ જોયું. તો એ 14 સાક્ષીના નામ આપે છે બીજા શ્લોકમાં. એ કયા 14 સાક્ષી આપણે ધ્યાન રાખવાનું હંમેશા. આદિત્ય ચંદ્રાવનિલાનલૌ ચ દ્યોર્ભૂમિરાપો હૃદયમ યમશ્ચ અહસ્ય રાત્રિશ્ચ ઉભે ચ સંધ્યે ધર્મસ્ય જાનાતિ નરસ્ય વૃત્તમ. નરનું વૃત્ત જાણે. નરનું વૃત્ત જાણે એટલે એના વિચારો બી જાણે. હું તમારા વિચાર ના જાણી શકું, તમે મારા વિચાર ના જાણી શકો, તમે મારા કર્મ જોઈ શકો, હાથથી હું કરું, શરીરથી કરું, ઇન્દ્રિયોથી કરું, પણ મારા વિચાર મનમાં શું છે એ તમે જાણી ના શકો. તો આ 14 સાક્ષી એવા છે કે મનથી, એટલે આપણે ત્યાં કહે છે કે સાચું કર્મ તો મનથી છે. એટલે કે મનસી વચસી કર્મણી તમારે પવિત્ર રહેવાનું. મનથી પવિત્ર રહેવાનું, વચનથી પવિત્ર રહેવાનું અને કર્મથી બી, કાર્યથી, મન વચન કાયાથી. એવું કે જૈનિઝમમાં મન વચન કાયાથી. તો આ 14 સાક્ષીમાં પહેલો સાક્ષી છે આદિત્ય, એટલે સૂર્યનારાયણ. આખો દિવસ હોય, 24 કલાક હોય. આપણે તો રાત્રે ના હોય, રાત્રે તો અમેરિકામાં હોય, પૃથ્વી ફરે છે, એ તો છે જ, પણ સમજો એ નથી અત્યારે. તો ચંદ્ર, આદિત્ય ચંદ્ર. અનિલહ એટલે વાયુ દેવતા પવન. અનલહ એટલે અગ્નિ. આદિત્ય ચંદ્રાવનિલાનલૌ ચ. દ્યો એટલે અંતરિક્ષ, આકાશ, એ સાક્ષી છે. ભૂમિ પૃથ્વી, એ પણ સાક્ષી છે. હું કહું કે હું તો પ્લેનમાં બેસીને પાપ કરું છું, નીચે પૃથ્વી, તો નીચે તો પૃથ્વી છે. પાપ કરું કે પુણ્ય કરું એ બધાના સાક્ષી છે. દ્યો ભૂમિ રાપો. આપ એટલે પાણી. આપણા શરીરમાં બી 2/3 પાણી છે, 70% જેવું. પૃથ્વીમાં બી 2/3 પાણી છે, અને પાણી બધે છે આજુબાજુ, એ સાક્ષી છે. દ્યો ભૂમિ રાપો હૃદયમ. આપણા હૃદયને તો ખબર જ હોય ને કે મારે સરકારી ઓફિસર છું, મને પગાર મળે છે, મારે લાંચ લેવાની નથી, પણ હું લઉં એટલે આમ તો મને ખબર જ હોય કે અમે લીધી. પણ પેલું મન કે પેલા હૃદય નારાયણ પહેલે દિવસે ના પાડે, ખોટું ના કર, ખોટું ના કર. અમારું મન કે લઈ લે ને, કામ આવશે પછી. અને જેવી મેં લીધી એટલે હૃદય સાક્ષી છે એને ખબર છે, એને કોઈ દી ભૂલાય નહીં. એ ખોટું કરીએ. દ્યો ભૂમિ રાપો હૃદયમ યમશ્ચ. યમરાજા, યમરાજાનો ચોપડો છે, સાચું છે. એ યમને બધી જ ખબર, આપણા એક સારા નરસા કર્મ. દ્યો ભૂમિ રાપો હૃદયમ યમશ્ચ અહસ્ય રાત્રિશ્ચ. અહ એટલે દિવસ, દિવસે બી સાક્ષી છે. દિવસ નથી તો રાત્રિ, રાત્રિ એ સાક્ષી છે. કોઈ કે ના ના અમે તો દિવસે ના કરીએ ને રાત્રે ના મરીએ ને સંધ્યા ટાણે. તો ઉભે જ સંધ્યે. ઉભે એટલે બંને, બંને સંધ્યાઓ, સવારની ને સાંજની, એ પણ ઉભે. અને 14મો સાક્ષી છે ધર્મ. ધર્મસ્ચ જાનાતિ નરસ્ય વૃત્તમ. નરનું વૃત્ત જાણે. એટલે આપણે ખોટું કરીએ એટલે આ બધા જાણતા જ હોય. આપણે એવું કોઈ દિવસ માનવું નહીં કે આ કોઈ નથી જાણતું, કોઈ જોયું નથી, કોઈને ખબર નથી પડી. તો આ 14 સાક્ષીનું ધ્યાન રાખીએ ને તો એ ખોટું તો આપણે કરશું ક્યાંક ને ક્યાંક, પણ ઓછું બહુ થઈ જશે. અને કદાચ એવો વખત આવશે કે જ્યારે ઓછામાં ઓછું કે ના ખોટું થાય, તે દિવસે જે અભય આવશે ને, કોઈના બાપની બીક નહીં લાગે. નહીં તો છે ને આમ ખોટું કરીએ એટલે ખોટા પૈસા 2 નંબરના રાખ્યા એટલે રાતે ઊંઘ ઉડી જાય. ઇન્કમટેક્સ વાળો આવશે તો ચોરી કરી તો પકડાઈ જઈશ. તો જોયું કે કેમેરા નથી અહીંયા, તોય હું નીચે ઉતરતો હોઉં ને ચોરી કરીને, મને એમ જ દેખાય આને ખબર પડી ગઈ હશે તો. એમને નંદેશ મળીને સામે કે કેમ છો સર, મને આને કંઈક જોઈ લીધું હશે તો એવું બીક લાગે. કેમ કે મેં ખોટું કર્યું.
પણ જ્યારે હું ખોટું ના કરું ત્યારે મારો જે કોન્ફિડન્સ હોય ને એ આખો જુદો છે, કોઈના બાપની બીક ના હોય. એટલે ખોટા કામ કરવાથી હંમેશા કંઈક પણ એનાથી આ 14 સાક્ષીઓ તમને હંમેશા યાદ રાખો ને એટલે મજા આવી જાય, એને ઓછું થઈ જાય છે ધ્યાન. એટલે આપણે કોઈ દી એવું માનવું નહીં કે કોઈને ખબર નથી પડતી. કદાચ આપણા સાહેબને ખબર ના પડે, કદાચ આપણી પત્નીને ખબર ના પડે, પણ આ 14 સાક્ષી તો જાણે જ છે અને એ તો નોંધાઈ ગયું ત્યાં. અને ત્યાં એ લોકો સાક્ષીઓ પાછા કેવા છે, આ 14 ખબર છે, એ પેલું લાંચ આપીને ફેરવી જ રાખો એવું નથી. ગીતા ઉપર હાથ રાખીને ખોટું બોલવું કે કુરાન ઉપર હાથ રાખીને બધા કોર્ટમાં ખોટું બોલે, પણ અહીંયા તો એવું છે નહીં. આ એક વાર કે સૂર્યનારાયણ કે નિલેશ સૂચકે આ ખોટું કર્યું, પતી ગયું, પછી કઈ કોર્ટ બોર્ડ જ નથી, પૂછવાનું જ નહીં, પતી ગયું, ફાઇનલ થઈ ગયું. ઈવી બિલ કેન્સલ ન થાય. હા, એ બિલ કેન્સલ ના થાય એટલે ધ્યાન રાખવાનું. તરત જ ના લે, જોઈ નહીં.